હેલો માય યુટ્યુબ ફેમિલી. તો અમે જઈ રહ્યા છીએ ખેતરે. તો આજનો મિની બ્લોગ ખેતરનો આવશે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. તો ચાલો ફ્રેન્ડ, અમે જાય છે ખેતરે. મારા મમ્મી જો એટલું બધું માથામાં બાંધ્યું છે, ઠંડી બહુ લાગે નહીં? હે ઠંડી લાગે એનું કંઈક વાતાવરણ આવું છે. જોઈ લો કેવું મસ્ત વાતાવરણ છે. અહીંયા બે ગાયો ખાય છે ને સૂર્ય સનસેટ થાય છે. તો દી છે એટલે જોઈ લો ફ્રેન્ડ, અમે આવી ગયા છે ખેતરે. ખેતરનો નજારો તો કાંઈક અલગ જ છે ને મારા મમ્મી હું કામ કરે છે, મને એમ કહે છે બ્લોગ બંધ કરી દે, હવે તું કામ કરવા માંડ. તો ચાલો મિની બ્લોગમાં આજે આટલું જ છે હો. હલો માય યુટ્યુબ ફેમિલી. તો અમે આવી ગયા છે અમારા ખેતરે ને આ અમારું ખેતર છે ને અહીંયા અમારું ગામ છે. તો બસ આજનો વિડીયો કાંઈક આવો જ છે. વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઈબ ચેનલ માટે જરૂરી છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો ને. અમારો લોંગ વિડીયો ડેલી 5 વાગે અમે અપલોડ કરીએ છીએ, તો એ પણ જોજો. ડેલી 5 વાગે અમારો લોંગ વિડીયો પણ આવે છે, તો એ જોજો ને. મિની બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, આપણે કાલના નાસ્તા માટેની તૈયારી કરી છે. રવો લઈ લીધો છે અને એમાં ખાટી છાશ નાખવાની છે. આપણે બનાવવાના છે ઘરે ઢોકળા. ચમચો લઈ લઈએ, તો ચમચો લઈ લઈ. તો આપણે એને હલાવી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે રવાને છાશને. તો જોઈ લો, નાખ છાશ. તો રવાને એકદમ મિક્સ કરી લેવાનો. બોરો દેવાનો છે. આપણે સવારે થાય છે આ ઢોકળા, સાંજે બોરો નાખો ને તો મસ્ત થાય. તાત્કાલિક થાય, અમે સવારે કરતા, તાત્કાલિક નથી કરવાનું. આપણે રવો તૈયાર લીધો છે, એમાં હવે આપણે ચણાનો લોટ પણ એડ કરીશું, એટલે થોડી ક્રિસ્પી થાય, સારા થાય એમ. તો હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું. જોઈ લો જરૂર પ્રમાણે, એટલે ઢોકળા થોડા સરસ થશે. તો જોઈ લો ફ્રેન્ડ, આપણે ચણાનો લોટ નાખી દીધો છે અને હલાવવાનું છે આપણે બોરા માટે. સરસ ઢોકળા એકદમ બનશે. અને ઈનો પણ નાખવાનો છે. તાત્કાલિક પણ તમે બનાવી શકો, પણ અમે છે ને સવાર માટે બનાવી છે. સવારે નાસ્તા માટે ઢોકળા. બોરો તો અત્યારે આવી જાય, પણ અમે સવારે બનાવીશું.